વધુ ખતરનાક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. તારીખ 22માં કર્ણાટક અને ઉપરના ભાગમાં અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. આ સિસ્ટમ લગભગ ઇન્ટેન્સિફાઈ થશે, કારણ કે આ સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા ઓછી છે, આરબ કન્ટ્રી તરફ જવાની શક્યતા ઓછી છે, કારણ કે ત્યાં હાઈ પ્રેશર છે. અને લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં લો પ્રેશર છે. એટલે તારીખ સિસ્ટમ 24-25થી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ મજબૂત થઈને તારીખ 26 તારીખ સુધીમાં તો 2 સુધીમાં તો કેટલાક ભાગો પશ્ચિમમાં જે પશ્ચિમ કિનારો છે દેશનો, એમાં કેટલાક ભાગોમાં મુસળધાર વરસાદ કરવાની શક્યતા રહેશે. તે કર્ણાટકથી માંડીને છેક ગુજરાત સુધીમાં ભારે કે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં લગભગ 15થી 20 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છેક ગુજરાત સુધીમાં પણ ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 12 ઇંચ જેવો વરસાદ ખાબકી પણ શકવાની શક્યતા રહેશે. એટલે ફ્લડિંગ કન્ડિશનની શક્યતા વધારે રહેવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત જોવા જઈએ તો લગભગ ગાજવીજ અને પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે.